કોઈએ સાંભળ્યું છે કે કોઈ એક મુસ્લિમ મહિલા મંદિરમાં જતી હોય અને મસ્જિદમાં પણ જતી હોય? મોટાભાગના લોકો કહે છે કે ના, એવું નથી સાંભળ્યું. પણ આજે વાત કરવી છે આવી જ એક મુસ્લિમ મહિલાની. ભાજપની આ મહિલા નેતા જ્ઞાતિએ મુસલમાન છે, પરંતુ તે મસ્જિદમાં પણ જાય છે અને મંદિરમાં પણ જાય છે. તેણે કહે છે કે મસ્જિદ એ મારી આસ્થા છે અને મંદિર એ મારી સંસ્કૃતિ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો રાજેશ જોશી. આજે વાત કરવી છે અમદાવાદમાં એનજીઓ ચલાવતા ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા યાસ્મીનબેન વોહરાની. યાસ્મીનબેન વોહરા ઓલ ઇન્ડિયા મુસ્લિમ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવે છે. તાજેતરમાં તેમણે ફતેપુરામાં એક કાર્યક્રમ કર્યો હતો અને ત્યારે તેઓ સાથે સંવાદ થયો અને સંવાદ દરમિયાન તેની અખબારી યાદી પણ મેં મારા અખબારમાં પ્રસિદ્ધ કરી. તેની સાથે વાતચીત દરમિયાન એક વાત તેમણે ખૂબ સરસ કરી કે તેણી મસ્જિદમાં પણ જાય છે અને મંદિરમાં પણ જાય છે. તેણી કહે છે કે મસ્જિદ છે એ મારી આસ્થા છે અને મંદિર છે એ મારી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે. તેણી આતંકવાદને કહે છે કે આતંકવાદ કોઈ ધર્મ હોતો નથી. ખૂબ જ ક્રાંતિકારી વિચારધારા ધરાવતા ભાજપના આ મહિલા નેતાએ તાજેતરમાં અમદાવાદમાં ફતેપુરા વિસ્તારમાં એક કાર્યક્રમ કર્યો હતો. તેણીએ જે મહિલાઓ સગર્ભા હોય અથવા તો કોઈ પણ જે મહિલાઓ હોય તેને મહામારી દરમિયાન એટલે કે પીરિયડના સમયગાળા દરમિયાન જે મુશ્કેલીઓ આવતી હોય છે, તેમાં જે સ્વચ્છતા રાખવાની હોય છે, તેમાં જે કાળજી રાખવાની હોય છે, તેવા સમયે શું કરવું તેના અંગે એક સેમિનાર માર્ગદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. મુસ્લિમ સમાજની તમામ મહિલાઓ જ નહીં, અન્ય સમાજની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. તેણીએ ખૂબ જ અસરકારક વક્તવ્ય આ સંદર્ભે આપ્યું હતું. સાથોસાથ તેણીએ સેનેટરી પેડ અને ન્યુટ્રિશન કિટનું પણ વિતરણ કર્યું હતું. આ વિતરણ તેણીએ વિનામૂલ્યે કર્યું હતું. તેણીએ ગુજરાત છાયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની સંસ્થામાં માત્ર મુસ્લિમો જ નથી, હિન્દુઓ પણ તેમની સંસ્થામાં સેવા આપે છે અને આ હિન્દુઓની સંખ્યા 40% કરતાં પણ વધુ છે. ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય તેવા આ અહેવાલોમાં અમને એવું લાગ્યું કે આ એક પ્રેરણાદાયી વાત છે જે લોકો સમક્ષ આવવી જોઈએ. યાસ્મીનબેન વોહરાને ખૂબ ખૂબ બિરદાવવા યોગ્ય છે. તાજેતરમાં ગઈકાલે તેમણે પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં પણ કમલમ કાર્યાલય ખાતે ભાગ લીધો હતો અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે પણ તેઓ દેખાયા હતા. ખૂબ જ નોંધનીય ગણી શકાય તેવા આ અહેવાલો અને પ્રસંગ આપની સમક્ષ મૂકતા સવિશેષ આનંદ થયો છે. યાસ્મીનબેન વોહરાને ખૂબ ખૂબ અભિનંદન. મને રજા આપશો. નમસ્કાર.